કલ્પના કરો, આજે એક સામાન્ય દિવસ છે અને અચાનક તમે એક વોટ્સએપ ગ્રુપમાં ઉમેરાઈ ગયા છો. તમે ગ્રુપના સભ્યો જુઓ છો અને થોડા ઓળખીતા ચહેરાઓ નજરે પડે છે. આ ઝીરોધાની ફાઉન્ડિંગ ટીમ છે. નીતિન કામત આપણા સીઈઓ, અથવા જ વેણુ માધવ આપણા સીઓઓ, એ જ લોકો જેમને તમે ઓનલાઈન જોયા છે. પણ તમે વિચારો છો, હું આ ગ્રુપમાં શું કરી રહ્યો છું? તમને થોડી શંકા જાય છે, પણ બધું ત્યાં છે. પ્રોફાઇલ પિક્ચર્સ, નામ, બધાના ઓળખીતા ચહેરાઓ, અને હા, બધું જ સાચું લાગતું હોય છે. જેમ તમે આ અનએક્સપેક્ટેડ ખાસ આમંત્રણને હજમ કરવાનો પ્રયત્ન કરો છો, ત્યાં ગ્રુપમાં એક વિડીયો મેસેજ પોપઅપ થાય છે. વિડીયોમાં એક યુવતી છે જે આત્મવિશ્વાસપૂર્વક પોતાનું પરિચય આપે છે. I am Ritika Devi. I am pleased to announce on the behalf of Zerodha Securities. વિડીયો એકદમ સ્પષ્ટ છે, ઝીરોધાની બ્રાન્ડિંગ સાથે, અને પ્રોફાઇલમાં લોગો પણ સ્પષ્ટ દેખાય છે. બધું જ એકદમ સત્તાવાર લાગે છે. રિતિકા, જે ઝીરોધાની એમ્પ્લોય હોવાનો દાવો કરે છે, તે તમને એક ખાસ રોકાણ યોજના સમજાવે છે જે આ ગ્રુપ માટે ખાસ છે અને જે સારા રિટર્ન્સ આપવાનું વચન આપે છે. પણ એક કન્ડિશન છે, તમારે ઝીરોધા સાથે એક ઇન્સ્ટિટ્યુશનલ એકાઉન્ટ ખોલવું પડશે. આ રહ્યું ઉદાહરણ. અને હા, અહીંયા કાગળપત્રો પણ છે. તેઓ ઝીરોધાની કંપની સીલ અને સંપૂર્ણ સહી સાથેના ડોક્યુમેન્ટ શેર કરે છે. અને રિટર્ન્સ એ પણ બ્લેક એન્ડ વ્હાઇટમાં એકદમ સ્પષ્ટ રીતે દર્શાવવામાં આવ્યા છે. તમને ફરીથી એવી જ શંકા થાય છે, શું ઝીરોધા ખરેખર આવો કંઈક ઓફર કરે છે? પરંતુ પિચ એટલી સ્મૂધ અને આકર્ષક રીતે રજૂ થઈ છે કે તમે મનમાં હા કહેવા લાગો છો. જો આ નકલી હોત તો શું તેઓ આટલું બધું પરિશ્રમ કરતા? ગ્રુપ, વિડીયો, સત્તાવાર લાગતા ડોક્યુમેન્ટ્સ, તમે વિચારો છો. ધીમે ધીમે તમારી શંકા ગાયબ થવા લાગે છે. આ બધું હવે સાચું લાગવા માંડે છે. હવે સાચો શો શરૂ થાય છે. તેઓ ઝીરોધાનું નામ, બ્રાન્ડિંગ અને ઓળખીતા ચહેરાઓનો ઉપયોગ કરીને તમારી અંદર રહેલી બધી શંકાઓ દૂર કરે છે. આ સમયે તમારા મગજમાં જે અવાજ આ બધા પ્રશ્નોત્તરી કરી રહ્યો હતો, તે હવે ખામોશ છે. તમે એવી લાગણી અનુભવો છો કે આ એક તક છે જે ચૂકી ન જવી જોઈએ. સ્પોઇલર એલર્ટ, જો કંઈક સાચું હોવા માટે વધુ સારું લાગે તો એ કદાચ નકલી જ છે. એટલે કે if something is too good to be true, it probably is. ત્યારબાદ તેઓ અંતિમ પગલાં રજૂ કરે છે. શરૂઆત કરવા માટે તેઓ તમને એક સ્પેસિફિક બેંક એકાઉન્ટમાં ડિરેક્ટ ડિપોઝિટ કરવા કહે છે અને સમજાવે છે કે આ ઝીરોધાના ઇન્સ્ટિટ્યુશનલ એકાઉન્ટ સેટઅપનો ભાગ છે, જે વધુ ઊંચા રિટર્ન્સને સુરક્ષિત કરવા માટે જરૂરી છે. તેને વધુ વિશ્વસનીય બનાવવા માટે તેઓ એક નકલી ઓથોરાઇઝેશન લેટર પણ શેર કરે છે, જે સેબી પાસેથી આવે છે એમ બતાવે છે, જેથી કે આ બેંક એકાઉન્ટ ઝીરોધા સાથે સત્તાવાર રીતે જોડાયેલ છે એવું લાગે. અને આ પણ પૂરતું ન હોય તો તેમણે ઝીરોધા જેવી જ દેખાતી નકલી એપ પણ વિકસાવી છે. જ્યારે તમે આ એપમાં સાઇન અપ કરો, તેઓ એક નકલી KYC પ્રોસેસ માંગે છે, જે એટલું જ સત્તાવાર લાગે છે જેમ કે સાચા એકાઉન્ટ સેટઅપ વખતે હોય છે. તમે પૈસા ટ્રાન્સફર કરો છો, એપ ખોલો છો અને તમારા પોર્ટફોલિયોમાં તમામ વિગતો સ્પષ્ટ રીતે જોવા મળે છે, જે બિલકુલ કોઈ રિયલ ટ્રેડિંગ એપ જેવી જ લાગે છે. દરરોજ તમે તમારું બેલેન્સ વધતું જુઓ છો, રિટર્ન્સ પણ સુંદર લાગે છે. એવું લાગે છે કે આ રોકાણ યોજના ખરેખર વચન મુજબ પરિણામ આપી રહી છે. આ બધું વધુ વિશ્વસનીય બનાવવા માટે તેઓ તમારા પોર્ટફોલિયોમાં IPO અલોટમેન્ટ્સ પણ દર્શાવવાનું રજૂ કરે છે, જે સંપૂર્ણ લિસ્ટિંગ ગેઇન્સ સાથે હોય છે, જેથી તમને લાગે છે કે તમે વિશિષ્ટ તકોનો હિસ્સો છો. આ સમય સુધી તમારા મનમાં કોઈ પણ બાકી રહેલી શંકાઓ દૂર થઈ જાય છે. તમે તમારું રોકાણ વધતું જોયું, રિટર્ન્સ જોયા અને સમગ્ર સેટઅપથી આશ્વસ્ત થવા લાગ્યા. આ બધું સત્તાવાર લાગે છે, એપ બ્રાન્ડેડ છે અને દરેક અપડેટ તમને થોડું વધુ ભરોસે રાખે છે. તમારા વિશ્વાસને મજબૂત બનાવી તેઓ તમને વધુ ફંડ્સ ઉમેરવા પ્રોત્સાહિત કરે છે અને તમને વધુ મોટા રિટર્ન્સની સંભાવના બતાવે છે. તેમણે તે બધું સરળ રાખ્યું છે જેનાથી તમે પોતાને એક ઇનસાઇડર ગ્રુપના વિશિષ્ટ સભ્ય જેવી લાગણી અનુભવો. આ સમયે તમારું મન સંપૂર્ણપણે માની ગયું છે અને તમારી દરેક સંભાળ હવે ગાયબ થઈ ગઈ છે. અંતે તમે નિર્ણય લો છો કે હવે થોડા પૈસા ઉપાડવાના છે. ત્યારે જ વાત બદલાઈ જાય છે. અચાનક તેઓ સર્વિસ ફીની વાત કરે છે. સ્કેમર્સ દાવો કરે છે કે આ સર્વિસ ફી તમારા પ્રોફિટ્સની સર્વિસ માટે છે. તેઓ તમને કહે છે કે આ ફી ઝીરોધાને ચૂકવવી જરૂરી છે, જેથી તમારો વિથડ્રોવલ પ્રોસેસ થઈ શકે. તમે થોડું ગૂંચવાઈ જાઓ છો, પણ સ્કેમર્સ તરત જ સ્પષ્ટતા કરે છે અને તમને આશ્વસ્ત કરે છે કે આ ફક્ત પ્રોસેસનો ભાગ છે અને આ સર્વિસ ફી ચૂકવ્યા પછી તમે તમારા રિટર્ન્સ મેળવી શકશો.
કેટલાક કિસ્સાઓમાં તેઓ એવા યુઝર્સને જેમણે નાની રકમ ટ્રાન્સફર કરી હોય તેમને પ્રોફિટ્સનો થોડો ભાગ વિડ્રો કરવાની મંજૂરી આપી દે છે. આ નાના પેમેન્ટ્સ ભરોસો બનાવે છે, જેથી યુઝર્સને લાગે છે કે સ્કીમ ખરેખર સાચી છે. આશ્વસ્ત અનુભવીને તેઓ વધુ મોટી રકમ રોકાણમાં નાખે છે, માનીને કે સિસ્ટમ કામ કરી રહી છે. પણ જ્યારે આ વધુ મોટા ફંડ્સ ટ્રાન્સફર થાય છે ત્યારે સ્કેમ પૂરતો થઈ જાય છે. શાયદ આ છેલ્લું પગલું જ હશે. તમે પોતાને કહો છો અને ફી ચૂકવી દો છો, પણ જ્યારે તમે ફરીથી ચકાસો છો તો વિડ્રોવલ હજુ પણ પૂરું થયું નથી. તેઓ વારંવાર વિલંબ કરે છે, વધુ ફીનો ઉલ્લેખ કરે છે અને વધુ કારણો આપે છે કે આ એક વધુ સ્ટેપ જ છે. આ સમયે તમને સમજાય છે પૈસા, પ્રોફિટ્સ, પોર્ટફોલિયો આ બધું જ નકલી હતું. આ એક મોટું દોડ કરતું સ્કેમ છે. અમને આ સ્કેમને લઈને 100થી પણ વધારે ફરિયાદો આવી છે, જેમાં અમારા ગ્રાહકોએ કરોડો રૂપિયા ગુમાવ્યા છે. અને આ તો માત્ર એ લોકો છે જેમણે આગળ આવીને રિપોર્ટ કર્યો છે. અમને શંકા છે કે હજારો લોકો આવી સ્થિતિનો સામનો કરી રહ્યા છે, પણ ગુમાવેલા પૈસાનો રિપોર્ટ કર્યા વિના શાંતિપૂર્વક સહન કરી રહ્યા છે. આ માત્ર ઝીરોધા માટેનો સ્કેમ નથી, પણ ફિનાન્શિયલ સર્વિસીસ કંપનીઓ, બેન્કો, પેમેન્ટ એપ્લિકેશન્સ વગેરેમાં પણ આવું જ થાય છે. આ સ્કેમ ખૂબ જ છળકપટથી ભરેલું છે, જે મહદઅંશે સત્ય અને સત્તાવાર લાગે તેવું બનાવવામાં આવ્યું છે. તે નકલી એમ્પ્લોઈઝ, નકલી પ્રોફાઇલ્સ, નકલી એપ્સ, નકલી ડોક્યુમેન્ટ્સ, નકલી સેબી લેટર્સ અને નકલી રિટર્ન્સનો ઉપયોગ કરે છે તમારા પૈસા મેળવવા માટે. તો જો તમે ક્યારેક એવું કંઈ જુઓ તો તરત જ રોકી જાઓ અને કોઈ પણ પૈસા મોકલશો નહીં. ઝીરોધા સુધી તરત જ પહોંચો લિંક પર ક્લિક કરીને, જે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. ફ્રોડની રિપોર્ટ કરવા માટે સાયબર ક્રાઇમ હેલ્પલાઇન પર 1930 પર કોલ કરો અથવા સીધા પોર્ટલ cybercrime.gov.in પર જઈને ફરિયાદ નોંધાવો. જો તમે આ વિડીયો જોઈ રહ્યા છો તો શક્યતા છે કે તમે ફિનાન્શિયલ રીતે જાગૃત છો અને આવા સ્કેમ્સના શિકાર થવાની શક્યતા ઓછી છે. પણ આ સંદેશ ફક્ત તમારા માટે નથી, આ તેમના માટે છે જેઓ આ સ્કેમ્સ વિશે જાણકાર નથી. તેથી અમે તમને વિનંતી કરીએ છીએ કે આ વિડીયો શક્ય હોય તેટલા વધુ લોકોમાં શેર કરો, ખાસ કરીને તેઓને જે ટ્રેડિંગ કે ઇન્વેસ્ટમેન્ટ કરતા હોય. અમને આ સંદેશ ફેલાવવામાં મદદ કરો અને અન્ય લોકોને આ સ્કેમ્સનો ભોગ બનતા બચાવો. યાદ રાખો, ચાહે તે કેટલું પણ વિશ્વસનીય લાગે, જો તે સાચું હોવા માટે વધુ સારું લાગે છે તો તે કદાચ નકલી જ છે. સતર્ક રહો, જાણકારી રાખો. આ એ સ્કેમનો પ્રારંભ છે જેને અમારા ગ્રાહકોના લાખો રૂપિયા ગુમાવ્યા છે. તેથી ખાતરી કરો કે તમે તમારા માતા-પિતા, સંબંધીઓ, મિત્રો, કોઈ પણ જે આ સ્કેમનો શિકાર બનવા વલણ ધરાવે છે તેમને આ વિડીયો શેર કરો.